નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય હિન્દી જેમાં ત્રીજો પાઠ જરા મુસ્કુરાય એટલે કે જરા હસો તો હાસ્યનો આપણને પાઠ આપ્યો છે। જો જીવનમાં હાસ્યનું ખૂબ જ મહત્ત્વ છે, જે આ પાઠ દ્વારા આપણે શીખીશું અને સાથે સાથે હસીશું પણ ખરા, બરાબર। તો બધા જ વિદ્યાર્થી મિત્રો પોતાનો ચોપડી ખોલે અને પેજ નંબર 14 ખોલશે, જેમાં આપણને ત્રીજો પાઠ આપ્યો છે જરા મુસ્કુરાઈએ। તો આપણને કીધું છે કે જીવન મેં હાસ્ય કા બહોત ही મહત્વ है। જીવનમાં હાસ્યનું ખૂબ જ મહત્વ છે। હાસ્ય જીવન કે દુઃખો को ભૂલાકર નए ઉમંગ ભર દેતા है। હાસ્ય જીવનના દુઃખોને ભૂલાવી અને નવો ઉમંગ ભરી દે છે। હસને સે હમારા સ્વાસ્થ્ય અચ્છા રહેતા है। હસવાથી આપણું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે છે। आइए कुछ ऐसे चुटकुले पढ़े कि जो आपको मुस्कुराने के लिए मजबूर करेंगे। तो आवो આપણે આવા જ જોક્સો કરીએ કે જેનાથી આપણને હસવું આવે અને આપણે હસવા માટે મજબૂર થઈએ। તો સૌપ્રથમ પહેલું આપણને પૂછે કે માલિક किराए से, किराए એટલે કે ભાડવતને કહે છે। શું કહે છે કે તું મુझे किराया क्यों नहीं देता, કે તું મને ભાડું કેમ આપતા નથી। શું કીધું કે તમે મને ભાડું કેમ આપતા નથી। તો किराएदार એટલે કે ભાડવત કહે છે કે આપને ही तो कहा था कि इसे अपना ही घर समझना, એ તમે જ મને કહ્યું હતું કે તમારું જ ઘર સમજજો। સમજાય છે બાળકો? હા। હવે બીજો આપણને જોક્સ આપ્યો છે કે સોનુ કા સિર ફટ ગયા એટલે કે સોનુને માથામાં ઈર્જા થઈ। ડૉક્ટર, તો આપણે કોની પાસે જઈએ? ડૉક્ટર પાસે। એટલે સોનુ ડૉક્ટર પાસે જાય છે કે ડૉક્ટર સોનુ છે, ડૉક્ટર સોનુને કહે છે કે યહ કેસે હુઆ, તો આ કેવી રીતે થયું। તો સોનુ ડૉક્ટર છે એટલે સોનુ ડૉક્ટરને કહે છે કે મેં પથ્થર से खील ठोक रहा था, एक आदमी ने मुझसे कहा कि गद्दे कभी खोपड़ी का भी इस्तेमाल कर लिया कर। શું કીધું એને કે હું પથ્થર વડે ખીલ્લી ઠોકી રહ્યો હતો, એમાં એક માણસે મને કહ્યું કે ગધેડા ક્યારેક તો ખોપરીનો પણ ઉપયોગ કરતો રહે, એવું મને કે એક માણસે કહ્યું એટલે કે મેં માથું ફોડી નાખ્યું, બરાબર। હવે એના આગળ જો આપણને મસ્ત આપ્યું છે નીચે ચિત્ર, જરા ઊંચા બોલો। શું કીધું છે? થોડુંક ઊંચું બોલો। જો હવે આપણને શું કીધું છે કે માફ કરે અંકલ, इससे ऊंचा होकर मैं नहीं बोल सकता। શું કીધું? જો ચિત્રમાં આપણને સરસ મજાનું આપ્યું છે કે જરા મુસ્કુરા કે બોલો એટલે કે જરા હસીને બોલો, કે માફ કરજો અંકલ કે હું આનાથી ઊંચો બોલી શકીશ નહીં। એને બોલવાનું કીધું હતું, તો એ તો ટેબલ ઉપર ટેબલ ચડાવી અને ઉપર ચડી ગયો અને કીધું માફ કરજો કે હું આનાથી ઉપર બોલી નહીં શકું કે। હવે નીચે આપ્યું છે જો ડબ્બુ હસતે, ઇતિહાસ મેં તુમ ફેલ कैसे हो गए। જો શું કીધું કે ડબ્બુ તું ઇતિહાસમાં ફેલ કે કેમ થયો કે क्योंकि सभी प्रश्न उस समय के पूछे गए थे कि जब मैं पैदा भी नहीं हुआ था। શું કીધું તેને કે બધા જ પ્રશ્નો એવા પૂછ્યા હતા કે જ્યારે પણ મારો જન્મ પણ થયો ન હતો, એટલા માટે કે હું ઇતિહાસમાં કે ફેલ થયો। જો કેવું હાસ્ય છે આપણને। હવે પેજ નંબર 15 ઉપર, હવે પેજ નંબર 15 ઉપર આપણને આપ્યું છે કે મુન્ના એટલે કે મુન્નો કહે છે પાપા કલ मैंने रात के 1:30 बजे तक पढ़ाई की। શું કીધું કે પપ્પા ગઈકાલે મેં રાત્રે કે 1:30 વાગ્યા સુધી અભ્યાસ કર્યો। પિતાજી શાબાશ બેટે, પિતાજી કહે છે કે શાબાશ દીકરા। लेकिन रात को 11 बजे के बाद तो सारे मोहल्ले की लाइट चली गई थी। શું કીધું તેને કે પરંતુ રાતના 11 વાગ્યા પછી તો આખા મોહલ્લા એટલે કે શેરીની લાઇટ તો કે જતી રહી હતી। मुन्ना ने कहा, मुन्नाए કહ્યું सच એટલે કે સાચું, मैं तो पढ़ने में इतना मग्न था कि मुझे पता भी नहीं चला। શું કીધું કે હું ભણવામાં એટલો મશગુલ હતો કે મને ખબર જ ન પડી, બરાબર। અહીંયા હાસ્ય આપણને ઉત્પન્ન થાય છે, બરાબર છે। હવે એના પછી આપણને આપ્યું છે કે અભ્યાસ કરીને આપ્યું છે। અભ્યાસમાં પહેલો પ્રશ્ન આપણને આપ્યો છે કે સામયિકો અખબારો મેં
चुटकुले पढ़ाई और कक्षा में सुनाइए। आपको जो चुटकुले सुने या पढ़े हो उन्हें लिखिए। તે આપણે લખવાની છે। આવા ઘણા બધા હાસ્ય હોય છે જે આપણે લખવાના છે, બરાબર। તો આવતીકાલે તમારે એવા હાસ્ય કેટલા 2 કે 3 જોક્સ તમારે લખીને આવવાના છે, બરાબર છે। હવે એના પછીનો આપણને બીજો પ્રશ્ન આપ્યો છે કે નિમ્નલિખિત परिच्छेद में मुहावरे पढ़ाई और उनके अर्थ देकर वाक्य में प्रयोग कीजिए। શું કીધું કે તેના મુહાવરાનો અર્થ આપી અને વાક્યમાં પ્રયોગ કરવાનો છે। તો આપણને આમાં કેટલા બધા મુહાવરા આપ્યા છે? તો એક આપ્યું છે, જો આપણે વાંચતા જઈએ અને એની નીચે લાઈન કરતા જઈએ અને મુહાવરા પણ સમજતા જઈએ, બરાબર છે બાળકો। તો રમેશ પઢાઈ મેં હોશિયાર લડકા હૈ। રમેશ ભણવામાં ખૂબ જ હોશિયાર વિદ્યાર્થી છે। इसलिए रमेश के पिताजी की आँखों का तारा है। आँखों का तारा जो आयो ने रूढ़िप्रयोग, तो आँखों का तारा એટલે શું થાય? बहुत प्यारा। એટલે કે તો એનું વાક્ય બનશે કે गौरव अपनी माँ की आँखों का तारा है, बराबर। હવે इस साल रमेश ने कमर कस के परीक्षा की तैयारी की थी। जो कमर कसना એટલે કે अच्छी तरह तैयार होना। શું થાય? कमर कसना એટલે કે अच्छी तरह से तैयार કર્યા, तैयारी करना, बराबर। तो एनु वाक्य बनશે કે मैंने भी प्रतियोगिता में जीतने के लिए कमर कस ली है, बराबर। जब वह परीक्षा देने गया तो उसका ईद का चांद मित्र महेश का नंबर भी उसके नज़दीक था। जो ईद का चांद होना, ईद का चांद होना એટલે કે बहुत दिन बाद मिलना એટલે કે ઘણા સમય પછી મળવું। તો તેનો વાક્યમાં પ્રયોગ કરીએ તો કે આજકલ तुम ईद के चांद हो गए थे, दिखाई नहीं देता। હવે महेश आस्तीन का सांप निकला और वह अध्यापक की नज़र चुरा के रमेश की कापी में से निकल कर रहा था। उसका वक्त अध्यापक ने देखा और वह आग बबूला हो गए। जो एमा 2 आया। आस्तिक का साप એટલે કે કપટી મિત્ર। કેવો મિત્ર થાય? કપટી મિત્ર, બરાબર। અથવા તો મિત્ર બનકર શત્રુ जैसा व्यवहार करना, તે પણ થાય। તો એનું વાક્ય છે કે मैंने मनोज पर पूरा विश्वास किया लेकिन वह आस्तिक का साप निकला। હવે એના પછી આપ્યું છે કે નજર ચુરાના। જુઓ આપ્યું છે ને, ત્રીજી લીટીમાં છેલ્લે આપ્યું છે નજર ચુરાના એટલે કે કિસી કા ધ્યાન ન જાए इस तरह काम करना। तो एनो वाक्यમાં प्रयोग करिए तो कि अपराधी पुलिस की नज़र चुरा कर भाग गया, बराबर। अपराधी के नज़र पुलिसनी नजरे न चढ़्यो અને ત્યાંથી ભાગી ગયો। હવે છેલ્લું આપ્યું છે आग बबूला हो गए होना, तो कि बहुत क्रोधित होना। तो कि नौकर से गुलदस्ता टूट जाने पर मालिक आग बबूला हो गया। હવે આપણને નીચે ત્રીજો પ્રશ્ન આપ્યો છે કે રેખાંકિત શબ્દો को लिंग बदलकर वाक्य फिर से लिखिए। जो लिंग बदली અને વાક્ય ફરીથી લખવાનું છે। તો આપણને પહેલું વાક્ય આપ્યું છે કે મેરે દાદીજી યાત્રા પર ગયે હે એટલે કે મેરી દાદીજી યાત્રા પર ગઈ હે, બરાબર। આખું વાક્ય ફેરવવાનું છે। બીજું આપ્યું છે એક આદમીને મુझसे कहा, तो कि एक औरत ने मुझसे कहा। ત્રીજું लेखक कहानी लिख रहा है એટલે કે લેખિકા। લિંગ પરિવર્તન કરીએ એટલે શું થાય? લિંગ બદલીએ એટલે કે લેખિકા कहानी लिख रही है। चौथું मेरी मालिकिन का स्वभाव बहुत अच्छा है એટલે કે मेरे मालिक का स्वभाव बहुत अच्छा है। પાંચમું बारिश को देखकर मोर नाचने लगा એટલે કે बारिश को देखकर मोरनी नाचने लगी। छठू जंगल में शेर दहाड़ रहा है जंगल में शेरनी दहाड़ रही है। सातमू सेठ दुकान में बैठे हैं એટલે કે सेठानी दुकान में बैठी है। आठमू अध्यापक पढ़ रहे हैं, तो अध्यापिका पढ़ रही है। नवमू पंडित रामायण सुनाने लगे એટલે કે पंडिताईन रामायण सुनाने लगी। 10मुं लड़का दुकान से पास खड़ा है लड़का दुकान के पास खड़ा
है? तो कि लड़की दुकान के पास खड़ी है। बराबर। હવે આગળ બરાબર અહીંયા આપણે આ પાઠનું સ્વાધ્યાય આટલે સુધી રાખીએ. આગળના વિડીયોમાં જોઈશું. જય હિન્દ, વંદે માતરમ.